તમારે એ અભ્યાસ કરવો પડે કે જે સમાજો આગળ આવ્યા એ સમાજોના આગેવાનોએ કોઈ કામ હાથમાં લીધું, સામાજિક આગેવાનોએ જેણે વિચાર મૂક્યો અને વિચારને સાર્થક કરીને વિચારને સાચા અર્થમાં સફળ કરવાનું કોઈ એ કામ કર્યું હોય તો એના દાતા હોય. આજે ગુજરાતમાં પાટીદાર સમાજના દાતાઓની વાત થાય, જૈન સમાજના દાતાઓની વાત થાય, રબારી સમાજના દાતાઓની વાત થાય, ભરવાડ સમાજના દાતાઓની વાત થાય, દરેક સમાજના દાતાઓની વાત થાય. આપણામાં દાતાઓ વાત કરી એવું કઈ કરે છે ખરા? સામાજિક આગેવાનો જે કામ કરે અને સામાજિક આગેવાનો શિક્ષણની વાત કરે, રોજગારની વાત કરે, વ્યસન મુક્તિની વાત કરે, સમાજના ઉદ્ધારની વાત કરે, પણ આર્થિક ભંડોળના કારણે થાકી જાય. એવું નથી કે આ સમાજમાં પૈસા નથી. આ સમાજ એ આપનારો સમાજ છે. આ સમાજ બીજા માટે કપી દેનારો સમાજ છે. આપણો ભૂતકાળ યાદ કરો. આપણા બાપ દાદાઓએ આ ગામના રખોબા માટે, ગામના લોકો માટે પોતાની જમીન જાગીરી આપી દીધી. એ સમાજ છે. અને આજે આ સમાજના દાતાઓની ઓળખ છે. આ લાઇબ્રેરી બનાવો છો, લાઇબ્રેરી કેટલાની બનશે? આ લાઇબ્રેરી બનાવવા, લાઇબ્રેરીનો નિભાવ કરવો એ કાઠું કામ છે. અચ્છા, લાઇબ્રેરીનો ફાયદો શું? તો કે દેશ અને દુનિયાનું જ્ઞાન મળે, બાળકો વિદ્યાર્થીઓને આગળ આવવા માટેની સારી વ્યવસ્થા ઊભી થાય, એને ભણવા માટે, એને શિક્ષણ માટે, એને ઇતિહાસને વાગડવા માટેની ત્યાં વ્યવસ્થા ઊભી થાય. આ લાઇબ્રેરીનું કામ એ શિક્ષણનો વ્યાપ વધારવાનું છે. પણ કોઈને એવું થાય છે, આ રાજકીય આગેવાનોની જવાબદારી છે. કોઈ પણ પાર્ટીના હોય, આ રાજકીય આગેવાનોની જવાબદારી છે, સામાજિક આગેવાનોની જવાબદારી નથી. આ સમાજમાં દાતાઓની જરૂર છે. આ સમાજની એકતા અને સમાજને આગળ લઈ જવાની સાચી વિચારધારાની જરૂર છે. અમે તો આપીશું અમારી રીતે. હું આજે આ લાઇબ્રેરી માટે 2,51,000 આપું છું. પણ 2,51,000 થી કઈ ઉધાર નહીં થઈ જવાનો. એ તો મારી યથાશક્તિ ઉદાન આપું છું. તમે કહેશો તો વધારે આપીશ, કારણ કે ભગવતી આપ્યું છે. પણ સમાજમાં જ્યારે ગરબા થાય, કોઈ મેળાવડા થાય, કોઈ દેખાવનું થાય, ત્યારે તો આપણે બંડલો લઈને આવી જઈએ છીએ. અને સમાજની શિક્ષણની વાત હોય, સમાજના વિકાસની વાત હોય, સમાજના ઉત્થાનની વાત હોય, ત્યારે કેમ પાછા પડીએ છીએ? આ અમદાવાદમાં જ્યાં હું રહું છું ત્યાં દરેક સમાજની શૈક્ષણિક સંસ્થાઓ છે, મોટી મોટી સંસ્થાઓ છે. ભાઈ ઇકો બંધ કરજો. 1,000, 1,500, 2,000 કરોડની સંસ્થા. હમણાં મારા ત્યાં રબારી સમાજના આગેવાનો મારા સહદેવભાઈ છે. સહદેવભાઈ હમણાં મને મળ્યા. મને કે સાહેબ, અમે નક્કી કર્યું, આખા ગુજરાતના જેટલા મંડળો ચાલે છે અમારા રબારી સમાજના, બધાએ ભેગા થઈ નક્કી કર્યું કે યુપીએસસી અને આઈપીએસ બનાવવા માટે, એટલે આઈએસ આઈપીએસ અધિકારીઓ બનાવવા માટે, એના કોર્સિસ માટે આખા ગુજરાતનું સૌથી મોટું સંગઠન અને સૌથી મોટી વ્યવસ્થા આપણા ગાંધીનગરમાં કરી રહ્યા છે. હવે એમના કલેક્ટર ને એસપીઓ ના સપના આવતા થઈ ગયા. આપણે હજુ અધિકારી કર્મચારીઓમાંથી બહાર નહીં નીકળ્યા. આપણે એવા અધિકારીઓ જોઈએ જે સમાજને કંઈક આપી શકે, લોકોને કંઈક આપી શકે. આપણા ના થઈ શકે. તમામ સંગઠનો, તમામ મંડળો, ગુજરાતમાં 500 મંડળો છે આપણા, અને 500 મંડળ એકબીજાની ખામીઓ શોધીએ. આપણે એકબીજાની ખામીઓ શોધવામાં તો પતી ગયા. ક્યાં સુધી ખામીઓ શોધશો તમે એકબીજાની? ખામી મારામાં 100 છે, તમારામાં 100 છે, પણ ખૂબી મારામાં 100 છે, તમારામાં 100 છે. ભાઈઓની ખૂબીઓ જોતા શીખીએ. ભાઈથી બે કામ ના થાય, ભાઈથી બે કાપા ના થાય, પણ ભાઈને બદનામ કરી, ભાઈને દબાઈ કઈ જ નહીં થવાનું. મારી તમને વિનંતી છે, આ સમાજની એકતા માટે તમામ મંડળો ભેગા થાવ, તમામ લોકો ભેગા થાવ. આપણા